હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ડભોઈ પંચવટી સોસાયટીમાં એક મકાનના બીજા માળે લાગી આગ। શોર્ટ સર્કિટ થતા બની આગની ઘટના। સ્થાનિક રહીશોમાં ભારે અફરાતફરી સર્જાઈ। પંચવટી સોસાયટીમાં આવેલ જગદીશભાઈ ગોવર્ધનભાઈ મહેશ્વરીના મકાનમાં આગ। બીજા માળે આગ લાગતા સ્થાનિકો દ્વારા આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો। આગ વિકરાળ હોય ડભોઈ નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમને બોલાવાઈ। ડભોઈ નગરપાલિકા ફાયર ફાઈટર ટીમ આગ પર કાબુ મેળવ્યો। ઘર વકરીનો સામાન બળી થયો ખાક। રિપોર્ટર અમિત વસાવા, ડભોઈ। આજ રોજ જગદીશભાઈ મહેશ્વરી નામના યુવક મને ફોન મળેલો ફાયર સ્ટેશન 12 વાગે કે અમારે ત્યાં આગ લાગી છે ઘરના મકાનમાં ઉપર। તો અમે તુરંત જ અહીંયા 12:05 પહોંચી ગયા। આગ પર ઘટના સ્થળે આવીને સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી છે। કઈ જગ્યા પર આગ લાગી હતી? શું શું કર્યું તમારે? પંચવટી સોસાયટી 28 નંબરના મકાનમાં આગ લાગી હતી અને અહીંયા આવીને જોયું તો આગ બહુ વિકરાળ સ્વરૂપમાં હતી। પછી આવીને અમે ઉપરથી પાણીનો મારો ચડ્યો અને આગ પર કાબુ મેળવી છે। આશરે 1.5 લાખનું નુકસાન હશે। ઘરની પૈસા છે અને ઘરની સામગ્રી છે ઘણી બધી।